જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. ઇંગ્લિશ સ્પીકિંગ જોરદારના કોર્સમાં આજે છે બીજો દિવસ. એ પહેલા ગઈકાલનો આગલો જોરદારનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં. ચાલો થઈ જાવ તૈયાર. કેમ છો અમારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ગઈકાલનો આગલો વિડીયો જોઈ લેજો. એમાં પેલું પગથિયું ને ખાસ કરીને ટુ બી અને સર્વનામનું કોષ્ટક WH શબ્દ જોરદારના છે. આજે આપણે આવી ગયા છીએ ટુ હેવના રૂપ લઈને. બીજા દિવસે બધા જ વ્યક્તિ બાકાજી કી બોલાવશે. સૌથી વધુ આવા વાક્ય બોલાય છે. ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ગઈકાલની જેમ જ 20 દિવસ 20 ટોપિક 20 PDF ફાઇલ. દરેક વિડીયોમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH પ્લસમાં એક જ વાક્ય ઉપરથી 9 વાક્યની પ્રેક્ટિસ. તમને હોમવર્કમાં 3 વાક્ય અને લાસ્ટમાં શબ્દ. ચાલો થઈ જાવ તૈયાર. આજે આપણે આવી ગયા છીએ ટુ હેવના રૂપ લઈને. જો ટુ બી કેમ આવે? ટુ બી કોઈ પણ સજીવનું અસ્તિત્વ, કોઈ પણ સજીવનું લોકેશન દર્શાવે. ટુ હેવ એટલે માલિકી માટે, બીમારી માટે, સંબંધ માટે આવે છે. એ પહેલા ગઈકાલનો એકવાર ફટાફટ. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝવર, ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી. ટુ હેવ માલિકી માટે, પાસે કંઈક છે. મારી પાસે રૂપિયા છે, મારી પાસે ગાડી છે, મારી પાસે મોબાઈલ છે, મારી પાસે બાઇક છે. બરાબર. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ટુ હેવ ના રૂપ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ, હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. આપણી પાસે મીન્સ કે પાસે કંઈક છે, પાસે કંઈક હતા, હતી, પાસે કંઈક હશે. ચાલો આમાં એક જ છે તો તમને ખબર પડી જાય ઓલરેડી. કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં હેડ. કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં વિલ હેવ. આમાં જો બે છે તો જોવું પડે. આઈ અને વી યુ ધે બહુવચન એમાં હેવ, હી સી ઇટ એકવચન એમાં હેઝ. આઈ વી યુ ધે બહુવચન એમાં હેવ, હી સી ઇટ એકવચન એમાં હેઝ. ચાલો આઈમાં હેવ આવે. મારી પાસે રૂપિયા છે, હું વાક્ય બોલું. મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની. મારી પાસે રૂપિયા હશે, આઈ વિલ હેવ મની. મારી પાસે ગાડી હતી, આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર. મારી પાસે ગાડી હશે, આઈ વિલ હેવ અ કાર. તમારી પાસે મોબાઈલ છે, યુ હેવ અ મોબાઈલ. તમારી પાસે મોબાઈલ હતો, યુ હેડ અ મોબાઈલ. તમારી પાસે મોબાઈલ હશે, યુ વિલ હેવ અ મોબાઈલ. ચાલો મારી પાસે સમય છે, મારી પાસે સમય છે, આઈ હેવ ટાઈમ. મારી પાસે સમય હતો, બધાયમાં હેડ, બધાયમાં વિલ હેવ. આમાં જોવું પડે. મારી પાસે સમય છે, આઈ હેવ ટાઈમ. મારી પાસે સમય હતો, આઈ હેડ ટાઈમ. મારી પાસે સમય હશે, આઈ વિલ હેવ ટાઈમ. તેની પાસે રૂપિયા છે, છોકરા માટે હી, છોકરી માટે સી, એમાં હેઝ જ આવે. હી હેઝ મની. તેની પાસે રૂપિયા હતા, હી હેડ મની. તેની પાસે રૂપિયા હશે, હી વિલ હેવ મની. તેણીની પાસે ગાડી છે, સી હેઝ અ કાર. તેણીની પાસે ગાડી હતી, સી હેડ અ કાર. તેણીની પાસે ગાડી હશે, સી વિલ હેવ અ કાર. અમારી પાસે, આપણા પાસે, અમારા પાસે પુસ્તકો છે, વી હેવ બુક્સ. અમારા પાસે પુસ્તકો હતા, વી હેડ બુક્સ. અમારા પાસે પુસ્તકો હશે, વી વિલ હેવ બુક્સ. મારા ભાઈ પાસે બોલ પેન છે, માય બ્રધર હેઝ અ પેન. મારા ભાઈ પાસે પેન હતી, માય બ્રધર હેડ અ પેન. મારા ભાઈ પાસે પેન હશે, માય બ્રધર વિલ હેવ અ પેન. બીમારીમાં ટુ હેવના રૂપનો ઉપયોગ થાય છે. મને તાવ છે, આઈ હેવ અ ફીવર. મને તાવ હતો, આઈ હેડ અ ફીવર. મને તાવ હશે, આઈ વિલ હેવ અ ફીવર.
બરોબર. તેઓ પાસે રમકડા છે, તેઓ મીન્સ કે ધે, એમાં આવે હેવ, ધે હેવ ટોયઝ. તેઓ પાસે રમકડા હતા, ધે હેડ ટોયઝ. તેઓ પાસે રમકડા હશે, ધે વિલ હેવ ટોયઝ. તમે જુઓ તો ખરા. હકાર વાક્યમાં વર્તમાન કાળમાં હેવ એસ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. નકારમાં આમાં ડુ ડઝ આવે, આમાં ડીડ આવે, આમાં ઓલરેડી વિલ છે, પછી હંમેશા નોટ અને હંમેશા હેવ. નકાર પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા હેવ આવે છે. તેઓ પાસે રમકડા છે, ધે હેવ, ધે હેવ ટોયઝ. તેઓ પાસે રમકડા હતા, ધે હેડ ટોયઝ. તેઓ પાસે રમકડા હશે, ધે વિલ હેવ ટોયઝ. જય પાસે બાઇક છે, જય હેઝ અ બાઇક. જય પાસે બાઇક હતું, જય હેડ અ બાઇક. જય પાસે બાઇક હશે, જય વિલ હેવ અ બાઇક. સોનુ પાસે મોબાઈલ છે, સોનુ હેઝ અ મોબાઈલ. સોનુ પાસે મોબાઈલ હતો, સોનુ હેડ અ મોબાઈલ. સોનુ પાસે મોબાઈલ હશે, સોનુ વિલ હેવ અ મોબાઈલ. મારા પપ્પા પાસે મોબાઈલ છે, માય ફાધર હેઝ અ મોબાઈલ. મારા પપ્પા પાસે મોબાઈલ હતો, માય ફાધર હેડ અ મોબાઈલ. મારા પપ્પા પાસે મોબાઈલ હશે, માય ફાધર વિલ હેવ અ મોબાઈલ. મારા પપ્પા પાસે ગઈકાલે મોબાઈલ હતો, માય ફાધર હેડ અ મોબાઈલ યસ્ટરડે. નકાર વાક્યમાં ખાસ ધ્યાન દેજો મારા વાલા. નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ ડઝનો ઉપયોગ થાય, ભૂતકાળમાં ડીડનો ઉપયોગ થાય, ભવિષ્યમાં ઓલરેડી વિલ તો હતું જ, પછી હંમેશા નોટ. અને નકાર વાક્યમાં હંમેશા હેવ આવે, અહીંયા હેઝ નો આવે, અહીંયા હેડ નો આવે, હંમેશા હેવ. કોઈ પણ કરતા હોય બધાયમાં ડીડ, કોઈ પણ કરતા હોય બધાયમાં વિલ, પણ આમાં યાદ કરો હકારની જેમ આઈ વી યુ ધે બહુવચનમાં, ડુ હી સી ઇટ એકવચનમાં ડઝ. મારી પાસે સમય છે, આઈ હેવ ટાઈમ. મારી પાસે સમય નથી, આઈ ડુ નોટ હેવ ટાઈમ. મારી પાસે સમય ન હતો, અહીંયા આવી જાય ડીડ, આઈ ડીડ નોટ હેવ ટાઈમ. મારી પાસે સમય હશે નહીં, આઈ વિલ નોટ હેવ ટાઈમ. આનું સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો પહેલે આવતું હોય કરતા, પછી ડુ ડઝ ડીડ વિલ, હેલ્પિંગ વર્બ જે હોય તે, પછી હંમેશા નોટ, હંમેશા હેવ, પછી જે નામ અન્ય શબ્દ જે હોય તે. ઇંગ્લિશમાં સહાયકારો ક્રિયાપદ મીન્સ કે હેલ્પિંગ વર્બ. જો હેલ્પિંગ વર્બ કોને કહેવાય? હેલ્પિંગ વર્બ એટલે એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. હેલ્પિંગ વર્બ હંમેશા કરતા પછી આવે. નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારો ક્રિયાપદ પછી આવે, પછી હંમેશા હેવ અને નામ. મારી પાસે ગાડી નથી, આઈ ડુ નોટ હેવ અ કાર. મારી પાસે મોબાઈલ નહોતો, આઈ ડીડ નોટ હેવ અ મોબાઈલ. તેની પાસે ગાડી નથી, હીમાં આવે ડઝ, હી ડઝ નોટ હેવ અ કાર. તેની પાસે ગાડી ન હતી, હી ડીડ નોટ હેવ અ કાર. તેની પાસે ગાડી હશે નહીં, અહીંયા શું આવી જાય? વિલ, હી વિલ નોટ હેવ અ કાર. તેણીની પાસે રૂપિયા નથી, ઈ પેલા. તેણીની પાસે રૂપિયા છે, સી હેઝ મની. તેણીની પાસે રૂપિયા નથી, સી ડઝ નોટ હેવ મની. તેણીની પાસે રૂપિયા ન હતા, સી ડીડ નોટ હેવ મની. તેણીની પાસે રૂપિયા હશે નહીં, સી વિલ નોટ હેવ મની. આમાં ડુ ડઝ, આમાં ડીડ, આમાં વિલ, પછી હંમેશા નોટ, હંમેશા હેવ. નકાર વાક્યમાં તેઓ પાસે પુસ્તકો નથી, તેઓ પાસે પુસ્તકો નથી, ધે ડુ નોટ હેવ બુક્સ. તેઓ પાસે પુસ્તકો નહોતા, ધે ડીડ નોટ હેવ બુક્સ. તેઓ પાસે પુસ્તકો હશે નહીં, ધે વિલ નોટ હેવ બુક્સ. તમે જોવો તો ખરા મારા વાલા. તેની પાસે ટોપલી નથી. છોકરામાં હી આવે, હી ડઝ નોટ હેવ અ બાસ્કેટ. નકાર વાક્યમાં હંમેશા બધાયમાં હેવ આવશે. તેની પાસે ટોપલી નહોતી, હી ડીડ નોટ હેવ અ બાસ્કેટ. તેની પાસે ટોપલી હશે નહીં, હી વિલ નોટ હેવ અ બાસ્કેટ. તેણીની પાસે સાયકલ નથી, સી ડઝ નોટ હેવ અ બાયસિકલ. તેણીની પાસે સાયકલ નહોતી, સી ડીડ નોટ હેવ અ બાયસિકલ. તેણીની પાસે સાયકલ હશે નહીં, સી વિલ નોટ હેવ અ બાયસિકલ.
મારી પાસે પાકીટ નથી. આઈ ડુ નોટ હેવ અ વોલેટ. મારી પાસે પાકીટ નહોતું. આઈ ડીડ નોટ હેવ અ વોલેટ. મારી પાસે પાકીટ હશે નહીં. આઈ વિલ નોટ હેવ અ વોલેટ. મારા ભાઈ પાસે ઘડિયાળ નથી. માય બ્રધર ડઝ નોટ હેવ અ વોચ. મારા ભાઈ પાસે ઘડિયાળ ન હતી. માય બ્રધર ડીડ નોટ હેવ અ વોચ. મારા ભાઈ પાસે ઘડિયાળ હશે નહીં. માય બ્રધર વિલ નોટ હેવ અ વોચ. હવે પ્રશ્નાર્થ વાક્ય, સહાયકારક ક્રિયાપદ. આમાં ડુ ડઝ આગળ આવી જાય, આમાં ડીડ, આમાં વિલ, પછી હંમેશા કરતા, પછી હંમેશા હેવ. શું તમારી પાસે ગાડી છે? ડુ યુ હેવ અ કાર? શું તમારી પાસે રૂપિયા છે? ડુ યુ હેવ મની? શું તમારી પાસે મોબાઈલ છે? ડુ યુ હેવ અ મોબાઈલ? શું તમારી પાસે ગાડી છે? ડુ યુ હેવ અ કાર? શું તમારી પાસે ગાડી હતી? ડીડ યુ હેવ અ કાર? શું તમારી પાસે ગાડી હશે? વિલ યુ હેવ અ કાર? શું તેણી પાસે મોબાઈલ છે? છોકરા માટે હી, એમાં આવે ડઝ. ડઝ હી હેવ અ મોબાઈલ? શું તેણી પાસે મોબાઈલ હતો? ડીડ હી હેવ અ મોબાઈલ? શું તેણી પાસે મોબાઈલ હશે? વિલ હી હેવ અ મોબાઈલ? શું તેણીની પાસે પેન છે? ડઝ સી હેવ અ પેન? શું તેણીની પાસે પેન હતી? ડીડ સી હેવ અ પેન? શું તેણીની પાસે પેન હશે? વિલ સી હેવ અ પેન? હવે WH. હવે શું આવશે? WH મારા વાલા. WH માં પેલા આવતું હોય WH શબ્દ, પછી હેલ્પિંગ વર્બ જે હોય તે, પછી કરતા, પછી હેવ, અન્ય શબ્દ હોય તો, ન હોય તો કાંઈ વાંધો નહીં. તમારી પાસે શું છે? શું મીન્સ કે વોટ? તમે એટલે યુ, એમાં આવે ડુ અને હેવ. વોટ ડુ યુ હેવ? તમારી પાસે શું છે? વોટ ડુ યુ હેવ? તમારી પાસે શું હતું? વોટ ડીડ યુ હેવ? તમારી પાસે શું હશે? વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. વોટ વિલ યુ હેવ? તેની પાસે કઈ ગાડી છે? પસંદગી માટે વિચ આવે. ગઈકાલનો આગલો વિડીયો જોઈ લ્યો. વિચ કાર ડઝ હી હેવ? તે મીન્સ કે છોકરા માટે હી, એમાં આવે ડઝ. કઈ ગાડી એટલે વિચ કાર. વિચ કાર ડઝ હી હેવ? તેની પાસે કઈ ગાડી હતી? વિચ કાર ડીડ હી હેવ? તેની પાસે કઈ ગાડી હશે? વિચ કાર વિલ હી હેવ? વિચ કાર વિલ હી હેવ? જસ્ટ એક્ઝામ્પલ. તેની પાસે રૂપિયા છે. હી હેઝ મની. તેની પાસે રૂપિયા નથી. હી ડઝ નોટ હેવ મની. શું તેની પાસે રૂપિયા છે? ડઝ હી હેવ મની? તેની પાસે રૂપિયા હતા. હી હેડ મની. તેની પાસે રૂપિયા ન હતા. હી ડીડ નોટ હેવ મની. શું તેની પાસે રૂપિયા હતા? ડીડ હી હેવ મની? તેની પાસે રૂપિયા હશે. હી વિલ હેવ મની. તેની પાસે રૂપિયા હશે નહીં. હી વિલ નોટ હેવ મની. શું તેની પાસે રૂપિયા હશે? વિલ હી હેવ મની? ચાલો તમે જો તો ખરા. એક જ વાક્ય ઉપરથી 9 વાક્ય, 3 વર્તમાન, 3 ભૂતકાળ, 3 ભવિષ્ય. હકાર વર્તમાન, જો આ ત્રણે વર્તમાન કાળે હકાર, નકાર, પ્રશ્નાર્થ. ભૂતકાળના હકાર, નકાર, પ્રશ્નાર્થ. ભવિષ્યના હકાર, નકાર, પ્રશ્નાર્થ. તેની પાસે પેન છે. હી હેઝ અ પેન. તેની પાસે પેન નથી. હી ડઝ નોટ હેવ અ પેન. શું તેની પાસે પેન છે? ડઝ હી હેવ અ પેન? તેની પાસે પેન હતી. અહીંયા આવી જાય હેડ. હી હેડ અ પેન. તેની પાસે પેન ન હતી. અહીંયા આવી જાય ડીડ. હી ડીડ નોટ હેવ અ પેન. શું તેની પાસે પેન હતી? ડીડ હી હેવ અ પેન? તેની પાસે પેન હશે. હી વિલ હેવ અ પેન. તેની પાસે પેન હશે નહીં. હી વિલ નોટ હેવ અ પેન. શું તેની પાસે પેન હશે? વિલ હી હેવ અ પેન? હું તમને એક વાક્ય આપું છું, તમે વાક્ય બનાવી નાખજો 9 જો આની જેમ કોમેન્ટ કરજો તમે. આની જેમ 3 વર્તમાન, 3 ભૂત, 3 ભવિષ્ય. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરજો મારા વાલા. તેઓ પાસે રૂપિયા છે. તમે આના 9 વાક્યો નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા. તેઓ પાસે રૂપિયા છે. ચાલો. મને કાલે પેટમાં દુખતું હતું. મને કાલે પેટમાં દુખતું હતું. મને કાલે પેટમાં દુખતું હતું. તેઓ બધા પાસે સમય હશે નહીં.
તમારા પપ્પા પાસે કયો મોબાઈલ હશે? આ 3 એ 3 વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા. ચાલો, કોઈ પણ કરતા લઈ લ્યો, આ શબ્દ લઈ લ્યો, તમે ઘરે બેઠા 9 વાક્ય, આવી પ્રેક્ટિસ, આવો કોર્સ તમે ક્યાંય જોયો હશે નહીં. ચાલો, મની એટલે રૂપિયા, આ બધા શબ્દ છે. તમે કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીને ઘરે બેઠા પ્રેક્ટિસ કરી શકો છો. ટાઈમ એટલે સમય, કાર ગાડી, બાઇક, મોબાઈલ, નોલેજ એટલે જ્ઞાન, મિત્ર, સાયકલ, ભાઈ, બેન, કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, હોલિડે રજા, ફીવર તાવ, કોલ્ડ શરદી, હેડ એક, માથાનો દુખાવો, સ્ટમક એક, પેટનો દુખાવો, ટૂથ એક, દાંતનો દુખાવો, બાસ્કેટ, ટોપલી, બકેટ, ડોલ, બ્રૂમ, શાવરની બ્રૂમસ્ટિક, શાવરનો ઘરમાં રહેલી જે વસ્તુ હોય, બરાબર, પ્લાયર્સ પકડ, પિન્સર્સ સાણસી, સોસર રકાબી, ન્યૂઝપેપર છાપું, પુસ્તક, ખુરશી, બુક, કપ, બેગ, ઘડિયાળ, છત્રી, બેટ, બોલ, રમકડા, બીટલનટ મીન્સ કે સોપારી, સોપારી, ટોયઝ એટલે રમકડા. ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય તમે બનાવી શકો છો મારા વાલા. તમારા માટે તનતોડ મહેનત કરીને આ કોર્સ, આ સિરીઝ બનાવી છે. 20 દિવસ, 20 ટોપિક, 20 PDF ફાઇલ, અને દરરોજ તમે 20-20 મિનિટ સમય કાઢીને વિડીયો જોતા રહેજો. આ 20 દિવસ તમારી જિંદગી બદલી નાખશે. આ 20 દિવસ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવો કોર્સ લઈને હું આવ્યો છું. પ્લીઝ આ કોર્સનો દરેક વિડીયો તમે તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખજો. લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી દરેક નવો વિડીયો આવે એટલે તમને સૌથી પહેલાં ખબર પડી જાય. આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. અને મેં તમને કીધું તેઓ પાસે રૂપિયા છે અને 9 વાક્ય કોમેન્ટ કરી નાખજો. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. આ સિરીઝ તમને કેવી લાગી રહી છે પ્લીઝ તમે કહેજો. આ સિરીઝ તમને કેવી લાગી રહી છે કહેજો. અને વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. તમે પણ ફટાફટ આ નંબર ઉપર વોટ્સઅપમાં જોઈન મેસેજ કરો, ગ્રુપમાં એડ થઈ જાઓ અને તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી શકો છો. પણ એ પહેલાં આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. એક પણ વ્યક્તિ બાકી ન રહી જવો જોઈએ. ચાલો, વિડીયો તમને કેવો લાગ્યો નીચે તમે કોમેન્ટ કરી નાખો. શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, મળીએ આવતીકાલે. એ પહેલાં ગઈકાલનો જોરદારનો પહેલો દિવસનો વિડીયો જોઈ લેજો. આજે બીજો દિવસ, આવતીકાલે ત્રીજો દિવસ. વિડીયો કેવો લાગ્યો? આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આવડે કેમ નહીં? આજે હાર છે તો આવતીકાલે જીત છે. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.